નમસ્તે તાલીમાર્થી મિત્રો આજના એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષયના લેક્ચરમાં આપણે કોમ્યુનિકેશન સ્કિલ મોડ્યુલના ચેપ્ટર કોન્ફિડન્સ બિલ્ડિંગ એટલે કે વિશ્વાસ વધારવો અથવા તો વિશ્વાસ વિકસાવવો તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે કોન્ફિડન્સ જ એ વસ્તુ છે જેનાથી આપણું જીવન જે છે એ કેટલું સફળ થશે તેના ઉપર આધાર રાખતો હોય. એટલે કોન્ફિડન્સ ડેવલપ કરવો દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે, અને દરેક વ્યક્તિમાં પૂરતા પ્રમાણમાં કોન્ફિડન્સ હોય તે પણ ખૂબ જ જરૂરી છે. એટલા માટે આજનું ચેપ્ટર જે છે એ મિત્રો ખૂબ જ મહત્વનું છે. મિત્રો, આત્મવિશ્વાસ જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે, કારણ કે આત્મવિશ્વાસ સભર વ્યક્તિ હોય તો તે કોઈ પણ વિકટ પરિસ્થિતિ, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય તેનો પણ સામનો સરળતાથી કરી શકતી હોય. એ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જતી હોય, વિકટ પરિસ્થિતિમાંથી પાર ઉતરી જતું હોય. પરંતુ તેનાથી વિપરીત જો આત્મવિશ્વાસનો અભાવ હોય તો ખૂબ જ સરળ પરિસ્થિતિ હોય, સામાન્ય પરિસ્થિતિમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની જતું હોય છે. એટલા માટે તે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમારામાં આત્મવિશ્વાસ હોય એ ખૂબ જ જરૂરી છે. એટલે કે આત્મવિશ્વાસ એ એવી ચાવી છે જે મોટે ભાગે બધા તાળા ખોલી શકે. તમારા જીવનની સફળતાના મોટા ભાગના તાળા ખોલવા માટેની ચાવી જે છે એ ચાવી શું છે? આત્મવિશ્વાસ છે. એટલા માટે આત્મવિશ્વાસ એટલે શું એ ખૂબ જ મહત્વનું છે. આત્મવિશ્વાસ કઈ રીતે વિકસાવી શકાય, કઈ એના માટે ટ્રિક્સ છે, કે એના માટે પદ્ધતિ છે જે પદ્ધતિથી આપણે આત્મવિશ્વાસ વિકસાવી શકીએ, આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરીશું. હવે આપણા વ્યક્તિત્વને આત્મવિશ્વાસ સભર બનાવવાથી જિંદગીમાં ઘણી બધી સફળતા મેળવી શકાતી હોય છે. હવે આત્મવિશ્વાસ તો સામાન્ય રીતે પરંપરાગત શબ્દોમાં આપણે જોઈએ તો વિશ્વાસ એટલે કે કોઈ શક્તિ, આપણામાં રહેલી શક્તિ, આપણામાં રહેલા કોઈ ગુણ, કે આપણામાં કોઈ રહેલી બાબતો પર આપણી શ્રદ્ધા, આપણો ટ્રસ્ટ, કે આપણામાં જે કોઈ બાબતો કે જે કોઈ ગુણો રહેલા છે, આપણામાં જે કોઈ શક્તિ રહેલી છે, એ શક્તિ પર આપણે કેટલો વિશ્વાસ કરીએ છીએ, એ શક્તિ પર આપણને કેટલી શ્રદ્ધા છે. ઇટ મીન્સ કે આપણે આપણામાં કેટલો વિશ્વાસ રાખીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એટલે તમારી અને તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ કરવો. ઇટ મીન્સ કે તમારી પાસે જે કોઈ એબિલિટી છે, તમારી પાસે જે કોઈ સ્કિલ, તમારી પાસે જે કોઈ આવડત છે, એ આવડતમાં તમે કેટલો વિશ્વાસ કરો છો. તેનો અર્થ એ છે કે નવી પરિસ્થિતિનો સામનો કરવા અને મુશ્કેલ કાર્યોને પરિપૂર્ણ કરવા માટે તૈયાર રહેવું. એટલે નવી પરિસ્થિતિનો સામનો તમે કઈ રીતે કરો છો, નવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમે કેટલા જે છે આત્મવિશ્વાસુ છો, કઈ રીતે તમે એ પરિસ્થિતિનો સામનો કરશો અને કઈ રીતે મુશ્કેલ કાર્યોને પરિપૂર્ણ કરશો, મુશ્કેલ કાર્યોને પાર પાડશો, તેની તમારી જે ક્ષમતા છે અને એ ક્ષમતામાં તમારો જે વિશ્વાસ છે તેને આપણે શું કહીએ છીએ? આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ ધરાવતા લોકો સામાન્ય રીતે આતુર, અડગ હોય, બરાબર છે. કોઈ એવી જેવી તેવી વાતોથી એ પોતાનું મન વિચલિત ન થતું હોય, કોઈ તેના વિશે ખરાબ બોલે, તેની ટીકા કરે તો એનું મન વિચલિત ન થતું હોય, એટલે કે સ્ટ્રોંગ મેન્ટાલિટી ધરાવતા હોય એવા હોય, પ્રેરણાદાયી હોય, એટલે બીજાને પ્રેરણા આપી શકે તેવા, અને બીજામાંથી પ્રેરણા, સારા વ્યક્તિઓમાંથી પ્રેરણા લે તેવા પણ હોય, ટીકા સ્વીકારવા તૈયાર હોય, ભાવનાત્મક રીતે પરિપક્વ મેચ્યોર વ્યક્તિ હોય, આશાવાદી હોય અને ઉત્પાદક અને રચનાત્મક હોય. તો આત્મવિશ્વાસ ધરાવતા લોકોની કેરેક્ટરિસ્ટિક કેવી હોય, એના લક્ષણો કઈ રીતના હોય? કે પોતે આતુર હોય, અડગ હોય, પ્રેરણાદાયી હોય, પ્રેરણા લેવા માટે તૈયાર હોય, પ્રેરણા આપવા માટે તૈયાર હોય, ટીકા સ્વીકારવા માટે તૈયાર હોય, ભાવનાત્મક રીતે પરિપક્વ મેચ્યોર વ્યક્તિ હોય, આશાવાદી હોય, કદી આશા છોડતા ન હોય, ઉત્પાદક એટલે કે પ્રોડક્ટિવ હોય, અને રચનાત્મક ક્રિએટિવ, કંઈક નવી નવી વસ્તુ આગળ આવવા માટે કરતા હોય, કંઈક નવા નવા વિચારોનો અમલ પોતાની જિંદગીમાં કરતા હોય, કે જેથી તેનો આત્મવિશ્વાસ વધે, જેથી તેના સફળ થવાના ચાન્સીસ વધે. તો તેને સામાન્ય રીતે આત્મવિશ્વાસ ધરાવતા લોકો આ રીતના હોય છે.
આત્મવિશ્વાસ એ તમારી જાત માટે અને તમારી સફળ થવાની ક્ષમતા પ્રત્યે એક માન્યતા અને હકારાત્મક વલણ એટલે કે પોઝિટિવ એટીટ્યુડ છે. હવે આત્મવિશ્વાસ એટલે શું? તો કે તમારી જે સફળ થવાની ક્ષમતા, સફળ થવાની સંભાવના પ્રત્યે તમે શું માનો છો? તમારા માઇન્ડ માટે તમારા પોતા વિશે શું બિલીફ છે, શું માન્યતાઓ છે અને તમે કેટલું પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક વલણ તમારી જાત પ્રત્યે ધરાવો છો, એ નક્કી કરશે કે તમે કેટલા આત્મવિશ્વાસુ છો. મિત્રો, દુનિયામાં જેટલા મહાન લોકો થઈ ગયા, જેવા કે ગાંધીજી, બરાબર, એ બધા જ છે પ્રેરણાદાયી હતા, ટીકા સ્વીકારવા તૈયાર હતા, અડગ હતા, બરાબર છે. અંગ્રેજોએ ઘણો બધો લાઠીચાર્જ ગાંધીજી ઉપર કર્યો, પણ તો પણ એ જે છે અહિંસા પરમો ધર્મનું સૂત્ર સ્વીકારીને અહિંસાથી જ તે ભારત દેશને આઝાદી અપાવી, બરાબર છે. એટલે પોતે અડગ હતા. ઘણા બધા લોકોએ ગાંધીજીની અહિંસા પરમો ધર્મ એટલે અહિંસાના સિદ્ધાંતની ટીકા પણ કરી હતી, તો પણ એ પોતે ટીકા સ્વીકારીને પોતે જ તે એટલા આત્મવિશ્વાસથી ભરપૂર હતા કે પોતે અડગ રહ્યા અને અહિંસાથી જ તે ભારત દેશને આઝાદી અપાવી, બરાબર છે. તો તમે જોઈ લો કે કોઈ પણ મહાન વ્યક્તિઓ થઈ ગયા, જે ગ્રેટ પર્સનાલિટી થઈ ગઈ, બરાબર છે, એ અબ્રાહમ લિંકન હોય કે ગાંધીજી હોય, એ બધા જ લોકો જે છે આત્મવિશ્વાસથી ભરપૂર હતા, આત્મવિશ્વાસ સભર હતા. કારણ કે એ લોકોની જિંદગીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા, ઘણી બધી વિકટ પરિસ્થિતિનો એ લોકોએ સામનો કર્યો, આપણે બધા જાણીએ જ છીએ. આમ છતાં પણ એ વિકટ પરિસ્થિતિનો સામના કર્યા નથી, વિકટ પરિસ્થિતિમાંથી પાર પડી ગયા, વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા. એ શા માટે? કારણ કે પોતે બધા જ વ્યક્તિઓ, બધી જ આવી ગ્રેટ પર્સનાલિટીઓ હતી, એ બધી કોન્ફિડન્સ વાળી હતી, આત્મવિશ્વાસથી ભરપૂર હતી. જે લોકોમાં આત્મવિશ્વાસ હોતો નથી, તેમની સફળ થવાની ક્ષમતામાં આંતરિક માન્યતાઓનો અભાવ હોય છે. હવે સામાન્ય રીતે જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ ઓછો હોય અથવા તો નથી હોતો, અને હોય તો ખૂબ ઓછો હોય, તો તે લોકો મોટે ભાગે સફળ થઈ શકતા નથી. કારણ કે પોતાનું માઇન્ડ જ તેનું મન જ એ રીતે વિચારવા માંડ્યું હોય કે હું આ ન કરી શકું, બરાબર છે. એટલા માટે જ તે આત્મવિશ્વાસ જે છે એ એક માનસિક ખ્યાલ છે. તમારી માનસિક પરિસ્થિતિ કઈ રીતની છે? જો તમારી માનસિક પરિસ્થિતિ સારી હશે, તમે બધું કોન્ફિડન્ટલી સારું પોઝિટિવ વિચારતા હશો, તમારું એટીટ્યુડ પોઝિટિવ હશે, તમારું વલણ હકારાત્મક હશે, તો તમારામાં આત્મવિશ્વાસનો વધારો થશે. એનાથી વિપરીત જો આ બધી વસ્તુ ઓછી હશે, બરાબર છે, તમે નબળું વિચારતા હશો, તો તમારો આત્મવિશ્વાસ જે છે એ ઘટશે. ઓછો આત્મવિશ્વાસ ધરાવતા લોકો નિરંકુશ, ટીકા પ્રત્યે વધારે સંવેદનશીલ, અવિશ્વસનીય અને નિરાશાવાદી હોય. એટલે કે જે લોકો ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોય, એ ટીકા પોતે સ્વીકારવા તૈયાર ન હોય, પોતાની સાચી ટીકા હોય, પોતાની સાચી આલોચના હોય, એ સ્વીકારવા પણ તૈયાર ન હોય. જે સામાન્યતઃ શું કરે છે કે પોતાનો વિકાસ રૂંધતા હોય છે. અવિશ્વસનીય હોય, કોઈની ઉપર વિશ્વાસ ન કરી શકે, નિરાશાવાદી હોય, બરાબર છે, દરેક વસ્તુનો, દરેક બાબતનો નેગેટિવ મિનિંગ લેતા હોય અને નિરાશા જન્માવે તેવું વાતાવરણ ઊભું કરતા હોય આજુબાજુમાં. ઓછો આત્મવિશ્વાસ ધરાવતા લોકો પોતાના વિશે સારું નથી અનુભવતા, પોતાના વિશે પણ સારું અનુભવી નથી શકતા. દરેક બાબતોમાં તેઓ નિષ્ફળતાઓ અનુભવવા લાગે. એ પછી દરેક બાબત હોય, નાની નાની બાબતમાં પણ પોતે ઓછા આત્મવિશ્વાસુ લોકો હોય એ નિષ્ફળતા અનુભવવા લાગતા હોય. એટલા માટે તે સફળ થવા માટે આત્મવિશ્વાસ આપણામાં હોવો ખૂબ જ જરૂરી છે. કે જે આપણે એટલા માટે જ આપણે આત્મવિશ્વાસ વધારવાના પ્રયત્નો કેળવવા જોઈએ. વિચ ફેક્ટર્સ અફેક્ટ કોન્ફિડન્સ? કયા પરિબળો આત્મવિશ્વાસને અસર કરે છે? એટલે કે આત્મવિશ્વાસને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરી લઈએ. તો આત્મવિશ્વાસ જીવનના અનુભવોથી પ્રભાવિત થાય છે. હવે આપણને જીવનમાં દરેક તબક્કે જુદા જુદા સારા અને નરસા એટલે કે ખરાબ અનુભવો થતા હોય છે. તો આવા જે સારા અને નરસા અનુભવો આપણને થતા હોય, તેનાથી આપણો આત્મવિશ્વાસ જે છે એ પ્રભાવિત થતો હોય. આપણા આત્મવિશ્વાસનું લેવલ, કોન્ફિડન્સનું લેવલ જે છે એ હાઈ અથવા તો લો થતું હોય. એટલે જિંદગીમાં જો મોટા ભાગના આપણને ખરાબ અનુભવો થયા હોય, તો તેનાથી શું થતું હોય કે આપણો આત્મવિશ્વાસ
જે છે એ ઓછો થતો હોય. પરંતુ મિત્રો એવું ઓછો આત્મવિશ્વાસ આપણે ન અનુભવવો જોઈએ. આપણે શું કરવું જોઈએ કે આપણી જિંદગીમાં જે કોઈ ખરાબ અનુભવો થયા હોય, એ ખરાબ અનુભવોમાંથી આપણે શીખીને તેમાંથી ફરીવાર એવી ભૂલો ન થાય તેવા પ્રયત્નો કરીને તેમાંથી આપણે આગળ વધવું જોઈએ. તમે માતા-પિતા, બહેન, મિત્રો અને શિક્ષકો દ્વારા પ્રભાવિત છો. તેમની પાસેથી તમે તમારા વિશે અને તમારી આસપાસની દુનિયા વિશે કેવી રીતે વિચારવું તે શીખો છો. હવે સામાન્ય રીતે મિત્રો આપણે મોટા કઈ રીતે થયા, આપણે કયા વાતાવરણમાં ઉછર્યા, તો કે આપણા માતા-પિતા હોય, ભાઈ-બહેન હોય, આપણા મિત્રો હોય, શિક્ષકો હોય, તેના દ્વારા આપણે પ્રભાવિત થયા હોય. આપણે જોયું હોય કે તે લોકો કઈ રીતે બિહેવ કરે છે, તેનું વર્તન કઈ રીતનું છે. બરાબર છે. આની પાસેથી આપણે ઘણી બધી વસ્તુ શીખી હોય. હવે આ લોકો કેવી રીતે વિચારે છે, દુનિયા શું વિચારે છે, તે બધી વસ્તુ પણ આપણે આ લોકો પાસેથી શીખીએ છીએ. તો આજુબાજુના લોકો તરફથી આપણને જે કોઈ ટેકો અથવા તો પ્રોત્સાહન મળતું હોય અથવા તો તેનો અભાવ, જે તમારા વિશે તમારી આંતરિક લાગણીઓને આકાર આપવામાં મદદ કરે છે. તો આપણા આત્મવિશ્વાસને આ બધી વસ્તુ પણ અસર કરતી હોય. આપણા માતા-પિતા આપણને કઈ રીતે ટ્રીટ કરે છે, આપણા ભાઈ-બહેન આપણને કઈ રીતે રાખે છે, આપણા મિત્રો, આપણા શિક્ષકો તે આપણા વિશે શું વિચારે છે, આપણા વિશે તેની શું માન્યતા છે, આ બધી વસ્તુઓ પણ આપણા આત્મવિશ્વાસને અસર કરતી હોય છે. પોષાય તેવું વાતાવરણ જે સકારાત્મક પ્રતિસાદ આપે છે, તે આત્મવિશ્વાસમાં સુધારો કરે છે. લોકો ભૂલ કરીને શીખે છે અને તેમને લાગે છે કે રસ્તામાંની મિસ્ટેક્સ અપેક્ષા રાખવાની જરૂર છે. એટલે કે મિત્રો પોષાય તેવું વાતાવરણ એટલે કે અનુકૂળ વાતાવરણ આપણને સકારાત્મક પ્રતિસાદ આપે છે. આપણા મગજમાં હકારાત્મક લાગણીઓ વિકસાવે છે, જે આપણો આત્મવિશ્વાસમાં સુધારો કરવામાં મદદ કરે છે. લોકો ભૂલો કરીને શીખે છે. એટલે દુનિયામાં જે વ્યક્તિ આવ્યા બધાથી ભૂલો થવાની જ તે. એવું નથી કે કોઈ એરર ફ્રી પર્સન હોય, કોઈથી ભૂલો થતી જ ન હોય, કોઈ સંપૂર્ણ પરફેક્ટ વ્યક્તિ હોય એવું ન હોય. તો આપણે જે ભૂલો કરી હોય, ભૂલોમાંથી આપણે શીખીએ ને ભવિષ્યમાં એવી ભૂલો ફરીવાર ન થાય તે આપણે જોવું જોઈએ. હવે આપણી જે કોઈ જર્ની હોય, કોઈ કાર્ય પ્રત્યેની કે કોઈ ટાસ્ક પ્રત્યેની આપણી જે કોઈ જર્ની હોય, આપણે કઈ રીતે એ ટાસ્ક પૂરું કરતા હોઈએ, બરાબર છે. તો એમાં મિસ્ટેક્સ તો અમુક થવાની જ હોય, ભૂલો થવાની જ હોય. ભૂલોની આપણે અપેક્ષા રાખવી જોઈએ અને ભૂલોમાંથી શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોકે જ્યારે મિત્રો, કુટુંબ અને અન્ય લોકો અયોગ્ય ટીકા કરે છે, અવાસ્તવિક અપેક્ષાઓ રાખે છે અથવા કોઈ વ્યક્તિ પર વધુ દબાણ કરે છે, ત્યારે આત્મવિશ્વાસને અસર થઈ શકે છે. ઘણી વખત મિત્રો આપણી પાસેથી વધારે પડતી અપેક્ષા રાખતા હોય, આપણો પરિવાર, આપણું કુટુંબ આપણી પાસેથી વધારે અપેક્ષા રાખતી હોય અને અમુક વખત લોકો અયોગ્ય રીતે, ખોટી રીતે આપણી ટીકા, આપણી આલોચના કરતા હોય, ત્યારે આવી બધી વસ્તુ જે છે આપણા આત્મવિશ્વાસને અસર કરતી હોય. એટલા માટે આપણે શું કરવું જોઈએ કે આવા લોકોની વધુ પડતી ટીકાઓ, બરાબર છે, રીઝનેબલ યોગ્ય ટીકા હોય તો આપણે તેને જે છે કન્સિડર કરવી જોઈએ. પણ આવી અયોગ્ય ટીકાઓ આપણે નજરઅંદાજ કરવી જોઈએ, એટલે કે આપણે ઇગ્નોર કરવી જોઈએ. આપણી પાસેથી જ્યારે ખૂબ જ વધારે પડતી અવાસ્તવિક અપેક્ષાઓ રાખવામાં આવતી હોય, તે પણ આપણે નજરઅંદાજ કરવી જોઈએ. આપણી પર કોઈ વ્યક્તિ વધારે દબાણ કરતો હોય, તે વધારે દબાણ આપણે જે છે ન અનુભવવું જોઈએ, જેથી આપણા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે. હવે મિત્રો, આત્મવિશ્વાસનો અભાવ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તો આત્મવિશ્વાસનો અભાવ ક્યારે જોવા મળે? કેટલાક જુદા જુદા પ્રકારના વર્તન આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે. હવે ઘણી વખત આપણી સાથે એવું ઓરમાયું વર્તન કોઈ દ્વારા કરવામાં આવતું હોય, તો જે છે આપણું મન એવું વિચારવા લાગશે કે લોકો મને આ રીતનું કહે છે, લોકો મારી સાથે આ રીતનું વર્તન કરે છે. તો તેનાથી શું થશે કે આપણે આત્મવિશ્વાસનો અભાવ જે છે આપણે ફીલ કરતા હોઈએ. તમે તમારી જાતને અથવા તમારી ક્ષમતાઓને ખૂબ જ કડક રીતે ન્યાય કરો છો, અથવા તમે તમારા પ્રદર્શનની અતિશય ટીકા કરો છો, ત્યારે તમે આત્મવિશ્વાસનો અભાવ જે છે એનો અનુભવ તમે કરી રહ્યા હશો. ઘણી વખત મિત્રો કેવું બનતું હોય છે કે આપણે આપણી જાતને, આપણી ક્ષમતાઓને, આપણી સ્કિલને ખૂબ જ કડક રીતે ન્યાય કરીએ કે
મારે પરીક્ષામાં 60% આવ્યા હોય તો ખરાબ કહેવાય, મારે 80% તો લાવવા જ જોઈએ, 90% તો લાવવા જ જોઈએ, આવી રીતે તો થવું જ જોઈએ. પણ એવું જરૂરી નથી કે દર વખતે 80-90% આવે, દર વખતે આપણે સારા માર્કે તે પાસ થઈએ. ઘણી વખત તૈયારી ન થઈ હોય તો બની શકે કે આપણને ઓછા માર્ક આવે, બરાબર છે. ઘણી વખત વ્યવસ્થિત તૈયારી ન થઈ હોય તો એવું બની શકે કે આપણે ઇન્ટરવ્યૂ પાસ ન કરી શકીએ, આપણને નોકરી ન મળે. તો આપણે બીજી તકો વિશે વિચારવું જોઈએ, બરાબર છે. પણ ખૂબ જ કડક રીતે આપણે આપણી જાતને ન્યાય કરવો જોઈએ નહીં. આપણા પરફોર્મન્સની, આપણા પ્રદર્શનની પણ અતિશય વધારે પડતી આપણે ટીકા કરવી જોઈએ નહીં. તમે તમારી નિષ્ફળતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો છો અને અનુભવો શીખવાની જગ્યાએ નકારાત્મક ઘટનાઓ તરીકે જુઓ છો. મિત્રો, ઘણી વખત કેવું બનતું હોય કે જીવનમાં દરેક વ્યક્તિ નિષ્ફળ જતો હોય ક્યારેક ને ક્યારેક. કોઈ એવા પ્રસંગ ઉપસ્થિત થતા હોય, કોઈ બાબત ઉપસ્થિત થતા હોય જેમાં વ્યક્તિ જે છે નિષ્ફળ ગયો હોય. પણ અમુક લોકો શું કરતા હોય કે એવા નિષ્ફળતાઓ ઉપર ખૂબ જ વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરતા હોય. નિષ્ફળતા વિશે એ પોતે જે છે માનસિક રીતે વિચાર્યા રાખે, એટલે કે નિષ્ફળતા ઉપર જ તેનું ધ્યાન વધારે કેન્દ્રિત થતું હોય. તો તેનાથી શું થતું હોય કે આવા નિષ્ફળતાના અનુભવો પરથી શીખવાની બદલે આપણે જે છે આપણા મગજમાં નકારાત્મક ઘટનાઓ, નકારાત્મકતા વધી જતી હોય, જે આપણા મગજમાં આત્મવિશ્વાસનો અભાવ ઊભો કરતી હોય છે. સફળ થવા માટે તમે તમારી જાત પર ખૂબ દબાણ અથવા તાણ મૂકો છો. ઘણી વખત શું હોય કે સફળતા મેળવવા માટે લોકો પોતાની જાત ઉપર ખૂબ વધારે પડતું પ્રેશર ફીલ કરતા હોય, વધારે પડતું દબાણ અથવા તો વધારે પડતો સ્ટ્રેસ, ડિપ્રેશનમાં જતા રહેતા હોય, ડિપ્રેસ થઈ જતા હોય, તાણયુક્ત થઈ જતા હોય. તો સફળ થવા માટે આપણે આપણી જાત ઉપર બહુ વધારે પડતું પ્રેશર, વધારે પડતો સ્ટ્રેસ પણ ન ફીલ કરવો જોઈએ. તમે એવા લક્ષ્યો સેટ કર્યા છે જે અવાસ્તવિક અને તમારી ક્ષમતાઓથી ઉપર હોય. ઇટ મીન્સ કે આપણે જે કોઈ ગોલ, આપણે જે કોઈ લક્ષ્ય સેટ કરીએ, નક્કી કરીએ કે મારે જિંદગીમાં આ બનવું છે, એ ખૂબ જ વધારે પડતા અવાસ્તવિક ન હોવા જોઈએ. આપણે અચીવ કરી શકીએ, આપણે પ્રાપ્ત કરી શકીએ તેવા હોવા જોઈએ. ઇટ મીન્સ કે આપણી ક્ષમતાઓ, આપણી કેપેબિલિટી જેટલી હોય તો આપણી ક્ષમતાઓ, આપણી કેપેબિલિટી ને એબિલિટી પ્રમાણે તે આપણે જે છે એ આપણા ગોલ, આપણા લક્ષ્ય સેટ કરવા જોઈએ. તમે સફળ થવામાં અથવા ભૂલો ન કરવાથી ડરતા હો. ઘણી વખત વ્યક્તિ જે છે સફળ થવામાં ભૂલો થશે તો, નહીં સફળ થઈ શકું તો, આવી બધી બાબતથી ડરતા હોય છે. ત્યારે પણ જે છે આત્મવિશ્વાસનો અભાવ જોવા મળતો હોય છે. આત્મવિશ્વાસનો અભાવ ઘણીવાર લોકોને તેમની સંપૂર્ણ સંભાવના પ્રાપ્ત કરવામાં રોકી શકે છે. ઘણી વખત શું હોય કે આત્મવિશ્વાસના અભાવના લીધે આપણે જે છે એ આપણી 100% કેપેસિટીથી, 100% એબિલિટીથી આપણે વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકતા હોતા નથી, વ્યવસ્થિત રીતે બાબતો વિચારી શકતા હોતા નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ કે આત્મવિશ્વાસનો અભાવ જે છે ન રાખવો જોઈએ, કે જેથી કરીને આપણે ફૂલ પોટેન્શિયલી આપણે વર્ક કરી શકીએ. હાઉ ડુ યુ બિલ્ડ કોન્ફિડન્સ? તમે આત્મવિશ્વાસ કેવી રીતે બનાવશો અથવા તો આત્મવિશ્વાસ કેવી રીતે વિકસાવશો તેના વિશે આપણે હવે ચર્ચા કરીશું. આત્મવિશ્વાસ રાતોરાત આવી જતો નથી. તે એક પ્રક્રિયા છે જે શા માટે અને ક્યાં તમને આત્મવિશ્વાસનો અભાવ છે તે સમજ્યા પછી શરૂ થાય છે. પછી તમારી નકારાત્મક વિચારસરણી અને વર્તણૂકોને હકારાત્મકતામાં બદલે છે. હકારાત્મકતામાં બદલવા માટે સક્રિય રીતે તમારે પગલાં લેવાની જરૂર છે. હવે મિત્રો, આત્મવિશ્વાસ કોઈ એવી વસ્તુ નથી કે એની કોઈ દવા નથી કે આપણે દવા પી લઈએ અને રાતોરાત આવી જાય, અથવા તો એવી કોઈ ચમત્કાર નથી કે આત્મવિશ્વાસ રાતોરાત આવી જાય. તે એક પ્રક્રિયા છે. એટલે એક લાંબા સમયે 4 મહિના, 5 મહિના, 6 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, એમ લાંબા સમયે એક પ્રક્રિયા, આપણી માનસિક પ્રક્રિયા થતી હોય. તેનાથી આપણું કોન્ફિડન્સનું લેવલ જે છે એ વધતું હોય. એના માટે આપણે સમજવું પડે કે શા માટે આ બધું થઈ રહ્યું છે, શા માટે હું સફળ નથી થઈ રહ્યો, શા માટે મારે કાર્ય કરવામાં વાર લાગે છે, એટલે કયા કયા ક્ષેત્રોમાં તમને આત્મવિશ્વાસનો અભાવ છે, કયા કયા ક્ષેત્ર એવા છે કે જ્યાં આપણે સારું કાર્ય નથી કરી શકતા. તેના માટે આપણે વિચારવું જોઈએ કે કઈ રીતે આપણે કરી શકીએ સારું કાર્ય, બરાબર. તો આ બધી વસ્તુ સમજ્યા પછી તે આપણે જે છે આત્મવિશ્વાસ બનાવી શકશું, આપણામાં આત્મવિશ્વાસ
વધારી શકશું. તો આ બધી વસ્તુ સમજશું કે કયા એરિયામાં, કયા ક્ષેત્રમાં મારે સુધારો કરવાની જરૂર છે, કઈ રીતે મારે કાર્ય કરવાની જરૂર છે, આ બધી વસ્તુ આપણે વિચારશું. પછી તે આપણી નકારાત્મકતા જે છે એ ઘટવા લાગશે અને આપણી વર્તણૂકો જે છે એ હકારાત્મકતામાં બદલવા લાગશે. દાખલા તરીકે તમારી કોમ્યુનિકેશન સ્કિલ જે છે એ સારી ન હોય, વાતચીત કરવાની તમારી સ્ટાઇલ સારી ન હોય, તો આપણે સૌથી પહેલાં તો આપણે આઈડેન્ટિફાય કરવું પડશે કે હું શું નથી કરી શકતો, વ્યવસ્થિત રીતે વાતચીત નથી કરી શકતો. તો તમારે એ ક્ષેત્રમાં કામ કરવું પડશે કે વ્યવસ્થિત રીતે વાતચીત નથી કરી શકતો, તો કઈ રીતે વ્યક્તિઓ સાથે સારી રીતે વાતચીત કરવી. તો સારી રીતે વાતચીત કરવા માટે કયા પગલાં લેવા જરૂરી છે, તો તેને લગતે તમે બુક્સ વાંચો. કોમ્યુનિકેશન કઈ રીતે સુધારવું તેની માટે વડીલો પાસેથી અથવા તો એમાં જે એક્સપર્ટ વ્યક્તિ હોય તેની પાસેથી સલાહ લો. એને લગતે સારી બુકો વાંચો. એમાંથી સારા વિચારો હોય એ તમે તમારા જીવનમાં અમલમાં મૂકો. તો આવી રીતે તમારી નકારાત્મકતા જે છે એ ઘટી જશે અને તમારી વર્તણૂકો જે છે એ હકારાત્મકતામાં બદલાશે. પ્રથમ, તમને શા માટે આત્મવિશ્વાસનો અભાવ છે તે વિશે વિચારો. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ થિંક અબાઉટ વાય વી આર લેકિંગ ધ સેલ્ફ કોન્ફિડન્સ. બરાબર છે? કયા ક્ષેત્રોને લીધે, કયા જ્ઞાનની ઉણપના લીધે આપણને આત્મવિશ્વાસનો અભાવ છે તે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાય કરવું પડશે અને પછી તેના ઉપર વિચાર કરવો પડશે કે આત્મવિશ્વાસનો અભાવ આ કારણોને લીધે છે, તો એ કારણો કઈ રીતે આપણે દૂર કરી શકીએ. કદાચ તમે તમારા દેખાવ એટલે કે તમારું પરફોર્મન્સ, તમારી સામાજિક અથવા શૈક્ષણિક સિદ્ધિઓથી નાખુશ છો. એવું પણ બને કે કોઈ વ્યક્તિ પોતાના દેખાવથી નાખુશ હોય, પોતાની સામાજિક સિદ્ધિઓ, સામાજિક પ્રાપ્તિઓ, શૈક્ષણિક સિદ્ધિઓ, શૈક્ષણિક પ્રાપ્તિઓથી નાખુશ હોય. આ લાગણીઓને ઓળખવાનો પ્રયત્ન કરો અને સંભવતઃ તમે જેના પર વિશ્વાસ કરો છો તેની સાથે વાત કરો. તે તમને આશ્ચર્યચકિત કરી શકે છે કે અન્ય લોકો તમારી જેવા સમાન પ્રકારના અનુભવો શેર કરે. શંકા ફક્ત તમારી પોતાની હોઈ શકે. ઘણી વખત મિત્રો એવું પણ બનતું હોય કે એવું ખરેખર આપણને જે દેખાય એવું હોતું નથી, પણ આપણે તે આપણી જાત ઉપર, આપણી આત્મા ઉપર આપણે શંકા કર્યા રાખતા હોઈએ. તેના લીધે પણ આત્મવિશ્વાસનો અભાવ હોય. તો આવી રીતે આપણે આપણી જાત ઉપર ખોટી કુશંકાઓ ન કરવી જોઈએ કે જેથી કરીને આપણો આત્મવિશ્વાસ લેવલ ઊંચું આવે. તમારા ડરને પડકારો તરીકે જુઓ જે તમે પરાજિત કરી શકો છો. એટલે જે કોઈ ડર હોય કે હું સારી રીતે ઇન્ટરવ્યુમાં અપિયર નથી કરી શકતો, કે મારી વાતચીત કરવાની કળા સારી નથી, મારી કોમ્યુનિકેશન સ્કિલ સારી નથી, વોટ એવર રીઝન હોય, વોટ એવર તમારો ડર હોય, તે ડરને તમે પડકાર તરીકે જુઓ. કોઈ પણ પ્રકારના લેક ઓફ કોન્ફિડન્સને આપણે પરાજિત કરી શકીએ છીએ. એવું નથી કે આપણા ઉપર હાવી છે અને આખી જિંદગી પરિસ્થિતિ આવી જ રહેવાની. નાઉ સ્ટેપ્સ ફોર બિલ્ડિંગ સેલ્ફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ વધારવાના પગલાં. તો આત્મવિશ્વાસ આપણે કઈ રીતે વધારી શકીશું? તો સૌથી પહેલાં તો તમારી સારી ગુણવત્તા કે બાબતો વિશે વિચારો. એટલે તમારી જે કોઈ એવી સારી ક્વોલિટી હોય એના વિશે વિચારો. તમારી જે કોઈ એવી સારી બાબતો હોય એના વિશે વિચારો. બરાબર છે? માની લો કે તમે કોઈ બાબતમાં સારા નથી, તમારી કોઈ એવી ક્વોલિટી નથી, અમુક ક્ષેત્રમાં તમારી ક્વોલિટી નથી, તો એ ક્વોલિટી વિકસાવવા માટે પૂરતું પ્લાનિંગ અને પ્રિપેરેશન, આયોજન કરો, તૈયારી કરો. કઈ રીતે તે વિકસાવવું તેના વિશે વિચારો, જેથી કરીને તમારામાં સારી એવી ક્વોલિટી, સારી એવી ગુણવત્તાઓ તમારા જીવનમાં ઉત્પન્ન થાય અને તમારો આત્મવિશ્વાસ વધે. તમારા વિશે અને તમે જે કરવાનું નક્કી કર્યું છે તેના વિશે સકારાત્મક વિચારો, પોઝિટિવલી વિચારો. નકારાત્મક વિચારો ચિંતા તરફ દોરી જાય છે. એટલે આપણા મનમાં જે કોઈ નેગેટિવિટી આવતી હોય, નકારાત્મક વિચારો આવતા હોય, તે આપણને ચિંતા એટલે કે સ્ટ્રેસ અને ડિપ્રેશન તરફ દોરી જતા હોય છે, જે આપણને મૂંઝવણમાં પણ મૂકી શકતા હોય અને સફળતા પ્રાપ્ત કરવામાં રોકતા હોય. એટલે તમે તમારું જે કોઈ લક્ષ્ય હોય, તમે જે કંઈ કરવાનું નક્કી કર્યું હોય તેના વિશે સકારાત્મક, પોઝિટિવલી વિચારો, પોઝિટિવ થિંકિંગ કરો કે જેનાથી તમારો આત્મવિશ્વાસનું લેવલ જે છે એ અપ જાય, ઊંચું જાય. વાસ્તવિક લક્ષ્યો સેટ કરો કે જેને તમે ખરેખર પ્રાપ્ત કરી શકો. હવે મિત્રો, આપણે એવા ગોલ સેટ કરવાના છે, એવા લક્ષ્યો સેટ કરવાના છે કે જે વાસ્તવિક હોય.
હકીકતલક્ષી હોય કે હકીકતમાં આપણે તેને પ્રાપ્ત કરી શકીએ, ખરેખર તેને આપણે પ્રાપ્ત કરી શકીએ એવા લક્ષ્યો સેટ કરવા જોઈએ. જ્યારે તમે નાના નાના લક્ષ્યો પ્રાપ્ત કરો ત્યારે તમારી પ્રશંસા કરો, તમારી જાતને બિરદાવો. એટલે કે જ્યારે તમારું કોઈ મોટું લક્ષ્ય હોય, મોટા લક્ષ્યને તમે નાના નાના લક્ષ્યમાં વહેંચ્યું હોય ને નાનું નાનું લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે પણ તમારી જાતને એપ્રિસિએટ કરો, પ્રશંસા કરો. પરંતુ મોટા લક્ષ્યો માટે પ્રયત્નશીલ રહો. નાના લક્ષ્યો પ્રાપ્ત કર્યા પછી મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પણ આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ કે જેથી કરીને આપણો આત્મવિશ્વાસ જે છે એ વધે. તમારી નિષ્ફળતા પર નહીં પણ તમારી સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરો. હવે કોઈ કાર્ય કરવામાં એવું બની શકે કે આપણને ઘણી વખત નાની નાની નિષ્ફળતા મળે અથવા તો મોટી નિષ્ફળતા મળે, પણ નિષ્ફળતા પર આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું. નિષ્ફળતામાંથી શીખીને આપણે સફળતા તરફ આગળ વધવાનું છે અને સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સફળતાના જ વિચારો કરવાના છે. નિષ્ફળતાને મગજમાંથી કાઢી નાખવાની છે. નિષ્ફળતાનું બહુ વધારે પડતું ચિંતન મનન આપણે કરવાનું નથી. સમજો કે દરેક લોકો ભૂલ કરે છે. ભૂલો જ મિત્રો દરેક વ્યક્તિઓથી થતી હોય છે અને એ ભૂલોને શીખવા માટેના સાધન બનાવો અને એ ભૂલોમાંથી આપણે શીખીને આગળ વધવાનું હોય છે કે જેથી કરીને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય અને એ ભૂલોમાંથી શીખીને આપણે સરળતાથી આગળ વધી શકીએ. તો આવી રીતે ભૂલોમાંથી શીખીને આપણે આગળ વધશું, નાની નાની અચીવમેન્ટ પ્રાપ્ત કરશું તો આપણો આત્મવિશ્વાસ જે છે એ અપ જશે. અડગ રહો, સ્થિર રહો. લોકોએ પોતાના વિચારો, લાગણીઓ અને ભાવનાઓને અન્ય લોકો સુધી વ્યક્ત કરવી જરૂરી છે. તમે તમારા મંતવ્યના હકદાર છો અને તમારી પાસે કહેવાની મહત્વપૂર્ણ બાબતો છે તેમને કહેતા ડરશો નહીં. એટલે મિત્રો અડગ રહેવું જોઈએ તમારે. ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ ભાંગી પડવું ન જોઈએ. ગમે એવી નિષ્ફળતા આવે તો પણ ભાંગી પડવું ન જોઈએ. આપણે આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણી ભાવનાઓને અન્ય લોકો સુધી એટલું મીન્સ કે તમારા મેન્ટર હોય, મેન્ટરને તમારે વ્યક્ત કરવી જોઈએ, તમારું મંતવ્ય આપવું જોઈએ કે જેથી કરીને તમને એના પણ સારા વિચારો જે છે એ મળી રહે, એની તરફથી પણ સલાહ સૂચન મળી રહે જેને તમે તમારા જીવનમાં અમલમાં લાવી શકો. તમારી પાસે જે કોઈ કહેવાની મહત્વપૂર્ણ બાબતો હોય એ મહત્વપૂર્ણ બાબતો તમારા માતા પિતાને, વડીલોને, તમારા સારા મિત્રોને કહો. તેમને કહેતા ડરવું જોઈએ નહીં. સ્વયં માટે એટલે કે પોતાના માટે એક રચનાત્મક આઉટલેટ શોધો. અભિવ્યક્તિ એવી પ્રવૃત્તિ શોધો કે જે તમારી ક્ષમતાઓને ચમકવા દે, જેમ કે સંગીત, કલા, રસોઈ, હસ્તકલા અથવા રમતો. એટલે મિત્રો આપણે કાર્ય તો રોજ કરતા જ હોઈએ પણ સાથોસાથ આપણે અમુક આપણને મનગમતી પ્રવૃત્તિ જેવી કે સંગીતમાં રસ હોય તો સંગીત, સ્પોર્ટ્સમાં રસ હોય તો રમત, એ બધું પણ સાથે સાથે થોડું કરવું જોઈએ. રમતમાં રસ હોય તો તમને જે રમત ગમતી હોય થોડી રમવી જોઈએ કે જેથી કરીને આપણું માઇન્ડ ફ્રેશ રહે અને આપણામાં થોડાક પોઝિટિવ વિચારો આવે. બીજી જે કોઈ કલા તમને ચિત્ર ગમતું હોય, પેઇન્ટિંગ ગમતું હોય તો એ બધું પણ તમે કરી શકો. તમે જે કરો છો તેના પર તમારે શ્રેષ્ઠ બનવાની જરૂર નથી, પરંતુ તમે જોખમો લેતા અને તમે બનાવેલી વસ્તુઓ વધુ આત્મવિશ્વાસ અને આત્મસ્વીકૃતિ માટે ઝડપી માર્ગ પ્રદાન કરતી હોય છે. હવે મિત્રો પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યા હલ કરવી. તેની પહેલા આપણે પ્રોબ્લેમ એટલે શું, સમસ્યા એટલે શું તે સમજી લઈએ. હવે મિત્રો આપણું જીવન જે છે એ ખૂબ જ જટિલ હોય છે. આપણા જીવનના વ્યવહારમાં ઘણી બધી જટિલ પ્રક્રિયાઓ રહેલી હોય છે, બરાબર. તો આપણે જીવન જીવતા હોય એમાં આપણે ઘણા બધા ટાસ્ક, ઘણા બધા કાર્યો કરવાના હોય, ઘણા બધા આપણા લક્ષ્ય હોય, આપણા ગોલ હોય. તો એ ગોલ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી વખત એવું બનતું હોય કે એમાં પ્રોબ્લેમ ઊભા થતા હોય, કોઈ અવરોધો ઊભા થતા હોય. તેને આપણે સામાન્ય રીતે સમસ્યા તરીકે ઓળખીએ છીએ. જીવનમાં દરેક ક્ષેત્રમાં આપણે કંઈક ને કંઈક મેળવવા ઈચ્છતા હોઈએ, કંઈક ને કંઈક આપણા ગોલ હોય, કંઈક ને કંઈક આપણું નક્કી કરેલું હોય કે આ રીતે આપણે કરશું, બરાબર છે. હવે એ ઈચ્છિત બાબત મેળવવા માટે આપણે વિવિધ પ્રકારના કાર્યો કરતા હોઈએ, પરંતુ દરેક કાર્યોમાં કોઈને કોઈ સમયે આપણે અવરોધ અનુભવતા હોઈએ. ક્યારેક આપણે મૂંઝાઈ પણ જતા હોઈએ છીએ અને ધ્યેય સિદ્ધ કરવા માટે આપણા પ્રયત્નો મુશ્કેલ બનતા હોય એવું પણ બને. ત્યારે આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ કે સમસ્યા ઉત્પન્ન થઈ એટલે કે પ્રોબ્લેમ ઊભો થયો, પ્રોબ્લેમ ક્રિએટ થયો.
બરાબર છે. તો આવું આપણી જિંદગીમાં ઘણી બધી વાર બનતું હોય. ઘણી બધી વખત જે છે એ પ્રોબ્લેમ ઊભો થતો હોય. દાખલા તરીકે જોઈએ કે આપણે હાઈવે ઉપર કોઈ જગ્યાએ જતા હોઈએ તો રસ્તામાં પંચર પડી જાય તો એ પ્રોબ્લેમ ઊભો થયો. તો આવા નાના મોટા ઘણી બધી પ્રકારના જે છે એ પ્રોબ્લેમ ઊભા થતા હોય. બરાબર છે. એક સરળ ઉદાહરણ હું તમને આપું કે તમે ચા પીવા માગો છો, બરાબર છે, ઈચ્છો છો, તો તમે ચા બનાવવા માટે રસોડામાં જાઓ, ચા મૂકવાની તૈયારી કરો ત્યારે ખ્યાલ આવે કે ખાંડના ડબ્બામાં ખાંડ તો ખલાસ થઈ ગઈ છે. તમે શું કરશો? સૌ પ્રથમ તો તમે શું કરશો કે બીજા જે મોટા ડબ્બા હોય તેમાં જોઈશો કે ખાંડ છે કે નહીં. જેમાં તમે બીજા ડબ્બામાં ખાંડ રાખતા હો તેમાં જોશો ખાંડ છે કે નહીં. ત્યાં પણ ખાંડ નથી. ત્યારે પણ તમને જાણવા મળ્યું કે તે મોટા ડબ્બામાં પણ ખાંડ જે છે ખલાસ થઈ ગઈ છે. તો તમે હવે અન્ય વિકલ્પો વિશે વિચારશો કે બજારમાં ખાંડ લેવા જવું, ફોનથી ઓર્ડર કરવો, પાડોશી પાસેથી થોડીક ખાંડ લઈ લેવી અને પછી આપણે લાવીએ ત્યારે પરત કરી દઈએ. આવા ઘણા બધા વિકલ્પ વિશે આપણે વિચારીએ ને ખાંડ ન હોય તો. તો ખાંડના અન્ય વિકલ્પો જેવા કે સાકર વિશે પણ વિચારશું, સુગર ફ્રી પાવડર વિશે પણ વિચારશું, કે સુગર ફ્રી ગોળી નાખવા વિશે પણ વિચારશું. ગોળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ ચા બનાવવા માટે. બરાબર છે. તો તમે જુઓ એમ કોઈ પણ પ્રોબ્લેમ ઊભો થયો હોય તે પ્રોબ્લેમના ઘણી બધી સમસ્યા હોય, ઘણી બધી રીતે આપણે સમસ્યાને ઉકેલી શકતા હોઈએ છીએ. બરાબર છે. એવું પણ બને કે તમે ચા પીવાનું જે છે માંડી વાળો કે આ ચા નથી પીવી, અથવા તો બહાર ચાની કીટલીએ જઈને તમે ચા પી આવ્યો, એવું પણ બને. તો આ જે સમગ્ર પ્રક્રિયા છે સમસ્યા ઓળખવાની અને સમસ્યાને હલ કરવાની, તેને આપણે શું કહીએ છીએ? પ્રોબ્લેમ સોલ્વિંગ. સમસ્યા હલ કરવી એટલે પ્રોબ્લેમ સોલ્વિંગની સ્કિલ જે છે એ એક જીવન માટે મહત્વપૂર્ણ છે. કારણ કે તાત્કાલિક પડકારોનો સામનો કરવામાં અથવા કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સહાય કરવા માટે તે એક ખૂબ જ ઉપયોગી સાધન પણ છે. તે એક કુશળતા છે. કારણ કે એકવાર તમે તે શીખ્યા પછી તમે તેનો વારંવાર ઉપયોગ કરી શકો છો. સમસ્યા હલ કરવાની પ્રક્રિયાઓ વિવિધ છે. જોકે દરેક પ્રક્રિયામાં શ્રેણીબદ્ધ પગલાઓનો સમાવેશ થાય છે. જેમાં મુદ્દાને ઓળખવા, વિકલ્પોની શોધ કરવી અને સંભવિત સમાધાનને ક્રિયામાં લાવવાનો સમાવેશ થાય છે. ચક્ર તરીકે સમસ્યા હલ થાય તે જોવા માટે તે ઉપયોગી છે. કારણ કે કેટલીક વાર સમસ્યાને હલ કરવા માટે ઘણા બધા પ્રયત્નોની જરૂર હોય છે. હાઉ ટુ સોલ્વ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ જે છે એ કઈ રીતે ઉકેલવા? તો મિત્રો અહીંયા જે આ આપેલી છે એ શું છે? પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ. સમસ્યા હલ કરવાની પ્રક્રિયા અહીં આપેલી છે. તેના દરેક મુદ્દા વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસ છે એ ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવાથી શરૂઆત થાય છે. આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ એટલે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે કે પ્રોબ્લેમને ઓળખવો પડશે કે સમસ્યા શું છે. સમસ્યા ઉકેલની દિશામાં પહેલું અને પાયાનું કદમ છે સમસ્યાની સાચી ઓળખ. કોઈ પણ ઉકેલ શોધવા માટે અનિવાર્ય છે કે આપણે સમસ્યાનું મૂળ ઓળખીએ કે સમસ્યા ક્યાંથી ઉત્પન્ન થઈ, સમસ્યા કઈ જગ્યાએથી મૂળથી ઉત્પન્ન થઈ. આ માટે ચાવીરૂપ અગત્યના પ્રશ્નો છે કે સમસ્યા શા માટે ઉત્પન્ન થઈ, કેવી રીતે ઉત્પન્ન થઈ, શું સમસ્યા છે, સમસ્યા ક્યારે ઉત્પન્ન થઈ અને સમસ્યા ક્યાં ઉત્પન્ન થઈ. કોઈ પણ પરિસ્થિતિ અંગે આ 5 પ્રશ્નો પૂછવાથી જવાબમાં જે હકીકતો મળશે તે સમસ્યાને સારી રીતે જાણવા, સમજવામાં ઉપયોગી થશે. સમસ્યાને ઓળખતી વખતે એ જરૂરી છે કે આપણે સમસ્યા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. હવે મિત્રો સમસ્યા આઈડેન્ટિફાઈ કર્યા પછી એટલે કે સમસ્યાને ઓળખ્યા પછી સમસ્યાને આપણે વ્યાખ્યાયિત ડિફાઇન કરવી પડે. એટલે કે સરળ અને સ્પષ્ટ સ્વરૂપે આપણે જોવું પડે કે શું સમસ્યા છે. બરાબર છે. ઘણીવાર નાના પ્રોબ્લેમ્સ પણ આપણને મોટા લાગતા હોય તો તેની આપણે ખોટી બળતરા કરતા હોય તેવું પણ બને. એટલા માટે સરખી રીતે સમસ્યા જે છે આપણે વ્યાખ્યાયિત કરવી પડે કે ખરેખર શું સમસ્યા છે, ખરેખર કઈ સમસ્યા છે. હવે સમસ્યા વ્યાખ્યાયિત કર્યા પછીનું પગલું જે છે એ રૂટ કોઝ એનાલિસિસ એટલે કે મૂળ કારણનું પૃથ્થકરણ. એટલે કે પ્રોબ્લેમ ખરેખર ક્યાંથી ઉદ્ભવ્યો તે આપણે જાણવું જોઈએ. તેને દૂર કરવામાં, આગળ વધવામાં અને ફરી વખત ઉદ્ભવતો અટકાવવામાં આપણને મદદરૂપ બને. એટલે કે એક વખત આપણે મિત્રો જાણી લીધું હોય કે મૂળ કારણ એનું કયું છે,
એ પ્રોબ્લેમનો. તો એ પ્રોબ્લેમ જે છે એ ફરી વખત આવો પ્રોબ્લેમ ઉદ્ભવે તેને દૂર કરવામાં, આગળ વધવામાં અને એને આવા પ્રોબ્લેમોને ઉદ્ભવતા અટકાવવામાં આપણને મદદ મળતી હોય છે. હવે મિત્રો, પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રોસેસનું ચોથું પગથિયું છે લુક ફોર ઓલ્ટરનેટિવ, એટલે કે વિકલ્પોની શોધ. તો એક વખત આપણને ખબર પડી ગઈ, મૂળ કારણનું પૃથ્થકરણ કરી લીધું, રૂટ કોઝ એનાલિસિસ કરી લીધું કે સમસ્યા ક્યાંથી ઉદ્ભવી, એ પછી સમસ્યા કોઈ પણ હોય તેના ઉકેલ માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ હોય. એટલે એક જ સમસ્યા આપણે ઘણી બધી રીતે ઉકેલી શકતા હોઈએ. તો આ તમામ સમસ્યા કઈ કઈ રીતે ઉકેલી શકાય એ તમામનું આપણે એક ડ્રાફ્ટિંગ કરવું જોઈએ. સમસ્યાના કાયમી નિવારણ માટે આપણે ઉપલબ્ધ તમામ વિકલ્પોનો ઊંડાણપૂર્વક વિચાર કરવો જોઈએ. એટલે કે જે કોઈ ઓલ્ટરનેટિવ આપણે શોધ્યા, જે કોઈ વિકલ્પો સમસ્યાના નિવારણ માટે આપણે શોધ્યા, બરાબર છે, જે કોઈ આપણે ફાઇન્ડ આઉટ કર્યા, તો એમાંથી કયો યોગ્ય વિકલ્પ છે એ દરેક વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવી જોઈએ. એમ કરવાથી કાર્યને લગતી બાબતો પર તેની કોઈ વિપરીત અસર થશે કે નહીં વગેરે જેવી બાબતો પણ ચકાસી લેવી જોઈએ. પસંદિત વિકલ્પ અમલમાં મૂકવાથી થનાર લાભ અને ગેરલાભની પણ ગણતરી કરવી જોઈએ. એ પણ જોઈ લેવું જોઈએ કે આ વિકલ્પ સમસ્યા નિવારવા માટે ઉપયોગમાં લેશું તો તેનાથી શું લાભ થશે અને શું ગેરલાભ થશે. એ રીતે બધા જ વિકલ્પોનું યોગ્ય લાભ ગેરલાભ આપણે જોઈ લેવા જોઈએ. હવે તેના પછી આપણે શું કરવાનું છે કે યોગ્ય વિકલ્પની પસંદગી કરવાની છે. સિલેક્ટ ધ સોલ્યુશન. એટલે અહીંયા આપણે આ સ્ટેપમાં આપણે જેટલા વિકલ્પો શોધ્યા હતા એ વિકલ્પમાંથી કોઈ એક સારો જે ઉત્તમ વિકલ્પ હોય એ ઉત્તમ વિકલ્પની આપણે પસંદગી કરવી જોઈએ. એટલે કે તમામ વિકલ્પો આપણે જે શોધ્યા હતા અને જે કોઈ વિકલ્પો આપણી પાસે ઉપલબ્ધ હોય એ બધા જ વિકલ્પોની યોગ્યતા અને અયોગ્યતાનો વિચાર કર્યા બાદ જે વિકલ્પ સૌથી વધુ યોગ્ય જણાતો હોય તે વિકલ્પ પસંદ કરવો જોઈએ. કારણ કે આ એક નિર્ણાયક કદમ છે. તેના દૂરોગામી હકારાત્મક કે નકારાત્મક અસરો પડતી હોય છે. આથી કાળજીપૂર્વક એવો વિકલ્પ પસંદ કરવો જોઈએ કે જેમાં મહત્તમ લાભ હોય અને ગેરલાભ શૂન્ય અથવા તો ન્યૂનતમ ઓછામાં ઓછા ગેરલાભ હોય તેવો ઉકેલ આપણે પસંદ કરવો જોઈએ. હવે મિત્રો, ઉકેલ પસંદ કર્યા પછી પ્રક્રિયામાં નેક્સ્ટ સ્ટેપ આવે છે ઇમ્પ્લિમેન્ટ ધ સોલ્યુશન, એટલે કે ઉકેલનો અમલ કરવો. એટલે યોગ્ય વિકલ્પની આપણે પસંદગી કરી લીધા બાદ આપણે શું કરવું જોઈએ કે આ વિકલ્પને અમલમાં મૂકવો જોઈએ. સમસ્યાના ક્ષેત્રમાં તમે નિર્ધારિત કરેલ વિકલ્પ કાર્યાન્વિત કરો, એટલે કે એનું ઇમ્પ્લિમેન્ટ કરો. અને લાસ્ટમાં વિવેચન, સમીક્ષા અથવા તો મૂલ્યાંકન, એટલે કે રિવ્યુ. તો ઉકેલનો અમલ કરી લીધા બાદ સમસ્યા નિવારણ માટે આપણે જે ઉપાય લાગુ કર્યો હતો તેનું પરિણામ આપણે ચકાસતા રહેવું જોઈએ. શું સમસ્યાનો ઉકેલ આવી ગયો તે આપણે જોવું જોઈએ. ઊભી થયેલી સમસ્યાના લીધે જે કોઈ મુશ્કેલીઓ પડતી હતી એ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ કે નહીં તે આપણે જોવું જોઈએ. અમલમાં મુકાયેલ વિકલ્પથી લક્ષ્ય સિદ્ધ થઈ ગયું કે નહીં તે પણ આપણે જોવું જોઈએ. આ વિકલ્પની અન્ય કોઈ આડઅસર કે કાર્યપ્રણાલીમાં અનુભવાતી નથી ને એ પણ જોવું જોઈએ. એટલે આ બધા પાસાનો આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. હવે મિત્રો, સફળતા મેળવવા માટે જરૂરી લાક્ષણિકતાઓ. તો સરળતાથી આપણે સફળતા મેળવવી હોય તો આપણામાં કઈ કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલું છે સત્યનિષ્ઠા કે પ્રમાણિકતા, એટલે કે ઇન્ટિગ્રિટી. બરાબર છે. તો સત્યનિષ્ઠા કે પ્રમાણિકતા આપણે કોને કહીશું તો કે પરિણામની પરવા કર્યા વગર આપણે આપણી 100% એફર્ટથી, આપણા સાચી એફર્ટથી આપણે જે કાર્ય કરશું, બરાબર છે, એને સત્યનિષ્ઠા કહેવામાં આવશે અથવા તો પ્રમાણિકતા કહેવામાં આવશે. કે આ કાર્ય હું એટલા સમયમાં પૂરું કરી નાખીશ તો મને કોઈ રિવોર્ડ મળશે કે નહીં, મારી નોંધ લેવાશે કે નહીં, એવી કોઈ પરવા કર્યા વગર આપણે જે છે એ આપણી સાચી નિષ્ઠાથી, સાચી દાનતથી આપણું કાર્ય કરતા રહીએ તેને આપણે પ્રમાણિકતા કે સત્યનિષ્ઠા કહીશું. તો આપણા જીવનના દરેક કાર્યમાં આપણે શું કરવું જોઈએ? પ્રમાણિકતા લાવવી જોઈએ. ભણવામાં પણ આપણે પ્રમાણિક હોવા જોઈએ. કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તો ત્યાં પણ પ્રમાણિક હોવા જોઈએ કે જેથી કરીને આપણો આત્મવિશ્વાસ વધશે. બીજું છે કાર્યમાં નીતિ, વર્ક એથિક્સ. તો વર્ક એથિક્સ એટલે શું? તો કે આપણે જે કોઈ જગ્યાએ કાર્ય કરતા હોઈએ ત્યાં આપણે વ્યવસ્થિત
પ્રમાણિકતાથી સાચી દાનતથી કાર્ય કરતા હોઈએ તેને વર્ક એથિક્સ કહીએ છીએ. એટલે કોઈ પણ માલ પ્રેક્ટિસ ન કરીએ, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સાથે આપણે છેતરપિંડી ન કરીએ, ઓર્ગેનાઇઝેશનના જે કોઈ રાજ હોય એ આપણે રાજ રહેવા દઈએ, એની કમ્પિટિટર કંપનીને આપણે ન કહીએ, એની નીતિઓ, એના ગોલ્સ, કંપનીના લક્ષ્ય હોય, કંપનીનું એમ હોય એ આપણે બીજા બહારના કોમ્પિટિટરને ન જણાવીએ, તેને આપણે શું કહીએ છીએ? એથિક્સ કહીએ છીએ. તો આવી રીતે એથિકલી આપણે સ્ટ્રોંગ બનવું જોઈએ, એથિકલી આપણે મજબૂત બનવું જોઈએ. હવે તમારી સામે કોઈ વ્યક્તિ જુએ કે ન જુએ, તમારો સુપરવાઇઝર, તમારો મેનેજર કે તમારો ઓફિસર તમારી સામે જુએ કે ન જુએ, તો પણ તમે પ્રમાણિકતાથી કાર્ય કરતા રહો, તેને આપણે વર્ક એથિક કહીએ છીએ. જો તમે વર્ક એથિક દાખવશો અને તમારા ધ્યેયને ક્રિયામાં ફેરવશો તો તે અમૂલ્ય છે. ખુલ્લા બારણે સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતા તમે સાબિત કરી શકશો. હવે સ્વરક્ષણ, સેલ્ફ કેર. તો સારી ગુણવત્તાવાળા ધંધામાં કામદારનું જીવન સ્વસ્થ રહે તે ઈચ્છનીય છે. આથી તમારે ગૃહસ્થ જીવનની કાળજી પણ લેવી જરૂરી છે, કારણ કે ક્યારેક ગૃહસ્થ જીવનમાં રહેલી મુશ્કેલીઓ આપણા કાર્યસ્થળ પર પણ આડઅસર કરે છે. તો સેલ્ફ કેર, તમારે તમારું સ્વરક્ષણ પણ કરવું જોઈએ. સ્વરક્ષણ આપણે કઈ કઈ રીતે કરી શકશું? તો એક તો આપણે જે છે, જે કાર્યસ્થળ પર કાર્ય કરતા હોઈએ તો ત્યાં જે કોઈ સેફટીને લગતા રૂલ્સ રેગ્યુલેશન હોય એ આપણે ફોલો કરવા પડશે. બરાબર છે? એ આપણે અચૂકપણે ફોલો કરવા જોઈએ, અચૂકપણે તેને અનુસરવું જોઈએ. આપણા ગૃહસ્થ જીવનની પણ કાળજી લેવી જોઈએ, કારણ કે આપણે ગૃહસ્થ જીવનમાં આપણે ફેમિલીમાં પ્રોબ્લેમ હશે તો તેની અસર પણ આપણા કાર્યક્ષેત્ર પર પડતી હોય, આપણા કાર્યસ્થળ પર પણ પડતી હોય છે. આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. આપણે આત્મવિશ્વાસ વિશે ઘણી બધી ચર્ચા કરી. હવે જ્યારે તમને કોઈ કાર્ય સોંપવામાં આવે, બરાબર છે, તમારા સુપરવાઇઝર કે મેનેજર દ્વારા તમને કોઈ કાર્ય સોંપવામાં આવે ત્યારે આત્મવિશ્વાસપૂર્વક તમારે તે કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે છે બચત, સેવિંગ. તો સફળતા મેળવવા માટે તમારે પૈસા કેમ બચાવવા તે પણ શીખવું જરૂરી છે. બેંકમાં રહેલ પૈસા તમારી માટે મદદરૂપ બનશે. બચત સારી હશે તો તમે જે વસ્તુને પ્રેમ કરતા હશો તે પ્રાપ્ત કરવા વધુ જોખમ લઈ શકશો. બચત કરવા માટે સૌ પ્રથમ કોઈ દેવું હોય તો તે ચૂકવી દો. એક વખત ઋણ મુક્ત થઈ ગયા પછી આસાનીથી તમે તમારી બચત વધારી શકશો. કારણ કે મિત્રો, ઘણી વખત આપણે ફેમિલી ઉપર કે આપણી જિંદગીમાં એવા કિસ્સા બનતા હોય છે કે જ્યારે જો આપણે બચત કરેલી હોય તો એ બચતમાંથી આપણે જે છે એ સારી એવી રીતે મેનેજ કરી શકીએ. દાખલા તરીકે ઓચિંતાનું કોઈ એવું દવાખાનું આવી જાય, પરિવારમાં કોઈને એવી ઇલનેસ, બીમારી આવી જાય, તો બીમારીનો ઈલાજ કરાવવા માટે એ બચતમાં રહેલા પૈસાનો આપણે ઉપયોગ કરી શકીએ. ઘણી વખત એવા સામાજિક પ્રસંગો આવતા હોય તો તેની માટે પણ બચત પહેલેથી કરેલી હોય તે જરૂરી છે, કે જેથી કરીને આવા બધા પ્રસંગોએ આપણે આપણી બચતનો ઉપયોગ કરી શકીએ. પછી હવે સોદાબાજી એટલે કે નેગોશિએશન. નેગોશિએશન એ બે પાર્ટી વચ્ચેની આંતરિક સમજણ છે. તમારા બાળકો, પત્ની, બોસ, દુકાન માલિક વગેરે તમારી સાથે કંઈક નેગોશિએશન કરતા હોય છે. કોઈ લેવડ દેવડમાં શું જરૂરી છે તે નહીં શીખવાથી સફળતા મેળવવી કઠિન છે. એટલે કે પ્રોપરલી નેગોશિએશન, સમજાવટ કરતાં પણ તમને આવડતું હોવું જોઈએ. સ્વ માર્કેટિંગ એટલે કે સેલ્ફ માર્કેટિંગ. તો સેલ્ફ માર્કેટિંગ એ ખૂબ સારું કાર્ય કરું છું, તમને મારું કાર્ય બનાવવું જેવું અન્ય વ્યક્તિને કહેવાની ક્ષમતા છે. સેલ્ફ માર્કેટિંગમાં ખોટી વાસ્તવિકતા કે તમારા વિશે વધુ પડતું કહેવાને કોઈ સ્થાન નથી, પરંતુ તમે કઈ વસ્તુમાં વધુ સારું કાર્ય કરો છો અને તમારી કંપનીની સફળતામાં ભાગીદાર છો તે જરૂરી છે. હવે સહજ વૃત્તિ, ઇન્સ્ટિંગ. તો સહજ વૃત્તિ વિકસાવવી અને માપવી ખૂબ જ કઠિન છે. આમ છતાં અમુક વ્યક્તિ સારી ઇન્સ્ટિંગ ધરાવે છે. તેઓ યોગ્ય સમય, યોગ્ય વાત અને યોગ્ય અવાજનો ઉપયોગ કરીને તેનો અમલ કરે છે. સમય અનુસાર લોકો શું ઈચ્છે છે તે મુજબ તેને આપતા શીખવું જોઈએ. જ્યારે ઇન્સ્ટિંક્ટ્સને શીખવી નથી શકાતી ત્યારે સારી ઇન્સ્ટિંક્ટ્સવાળી વ્યક્તિનો અભ્યાસ કરીને તેને કેળવવી જોઈએ. મિત્રો, આ સાથે જ આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.